આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ BR ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું. રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400થી વધુ લોકોની અટકાયત કરાઈ. રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેરમાં સોના ચાંદીના સિક્કા માટેનું ATM શરૂ કરાયું. અને આગામી 24 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી મન કી બાતની 121મી કડીમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ સાયન્સ ગેલેરી આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવે છે. इन गैलरी से ये झलक मिलती है कि आधुनिक विज्ञान का पोटेंशियल क्या है, विज्ञान हमारे लिए कितना कुछ कर सकता है. मुझे जानकारी मिली है कि इन गैलरीज को लेकर वहां बच्चों में बहुत उत्साह है. साइंस और इनोवेशन के प्रति ये बढ़ता आकर्षण जरूर भारत को नई ऊंचाई पर ले जाएगा. મન કી બાત કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારા મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે. તેમણે ઉમેર્યું કે અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવાયા છે. આ સાથે સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનવાથી અને કાંકરિયા તળાવ જેવા કેટલાક તળાવના પુનઃનિર્માણથી જળાશયોની સંખ્યા પણ વધી ગઈ છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ BR ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પમાં શ્રી ગવઈએ આ મુજબ જણાવ્યું હતું. આ કેમ્પમાં કાનૂની અધિકારો અને સરકારી યોજનાઓ અંગે આદિવાસી નાગરિકોને જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન્યાયાધીશોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરાયું હતું. આ અંગે લાભાર્થી હેતલબેન તડવીએ સરકારનો આભાર માન્યો હતો. અમને સરકારશ્રી તરફથી 10 લાખ સુધીનું CIF ફંડ આપવામાં આવ્યું છે. અમારા ગ્રામ સંગઠનમાં SSG જોડાયેલા છે. એનીમાં અમે બહેનો થકી અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને એમાં અમે એ ફંડનું ઇન્વેસ્ટ કરીએ છીએ. એ બદલ હું મેગા લીગલ કેમ્પમાં જે પ્રોત્સાહન આપવામાં આવે છે એ બદલ સરકારશ્રીનો NRL ડિપાર્ટમેન્ટનો હું આભાર માનું છું. રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસે 383 શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરાયા હતા. करीबन 300 से ज्यादा शंकास्पद घुसपैठियों की तहकीकात चालू की है. अभी भी ये तहकीकात चालू है. हो सकता है इसमें से ज्यादातर लोग इलीगल हो और बांग्लादेशी निकले. वलसाड जिला पुलिस ने कल भी रात वापी हो, संजान हो, ऐसे अलग अलग क्षेत्र के अंदर पूरी टीम बना के SP से लेके सभी अधिकारियों ने रात भर ये चेकिंग की है और अभी भी ये कार्यवाही चालू है. દરમિયાન ભરૂચ પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા 29 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. પોલીસે 150 જેટલા અન્ય શંકાસ્પદ નાગરિકોને પૂછપરછ કરી હતી. પોરબંદર જિલ્લામાં પણ વિદેશી નાગરિકોની શોધખોળ માટે સર્ચ ઓપરેશન કરાયું છે. પોલીસે 7 ટીમો બનાવી શહેરના સુભાષનગર વિસ્તારમાં વેરિફિકેશનની કામગીરી શરૂ કરી છે. પૂર્વ કચ્છમાંથી પોલીસે 6 બાંગ્લાદેશી મહિલાને પકડી પાડી છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે મેઘપર બોરીચીમાંથી ઝડપાયેલી મહિલાઓએ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. મહિલાઓને પરત બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા X હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો.
રાજ્યની 12 જેટલી સંસ્થાઓ સાથે તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા માટે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુલપતિ ડોક્ટર TS જોશીએ જણાવ્યું છે કે ગર્ભ સંસ્કાર માત્ર પરંપરા નહીં, હવે તે વૈજ્ઞાનિક આધાર સાથે નવા યુગ માટેનું વિઝન છે. તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા આપણે માતૃત્વને સશક્ત બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. આજે રાજ્યની 12 પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MOU થયા છે તે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીની દિશામાં એક મોટું પગલું છે તેમ તેમણે જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લાના હાલોલ પાવાગઢ રોડ પર અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે વિરાસત વન પાસે વાહન ચાલકે બાઇક પાસે ઉભેલા યુવકને અડફેટે લઈ ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના દેલવાડાને રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એટલે કે NQAS એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ત્યારે ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપરાંત દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ NQAS પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું, જેમાં 90.29% સ્કોર મળતા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેરમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે, જેમાં 24 કલાક દરમિયાન કોઈપણ સમયે સોના ચાંદીના સિક્કાની ખરીદી કરી શકાશે. સાંભળીએ અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ. જેમાં સૌપ્રથમ વખત ગુજરાતના સુરતમાં ગોલ્ડ ATM મૂકવામાં આવ્યું છે, જેમાં લોકો 24 કલાકમાં ગમે ત્યારે સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. આ ગોલ્ડ ATM ની મદદથી લોકો 1 ગ્રામથી લઈને 25 ગ્રામ સુધીના સોના ચાંદીના સિક્કાની ખરીદી કરી શકશે. બેંક બંધ થઈ ગયા બાદ પણ ATM મશીનની મદદથી રૂપિયા ગ્રાહકો મેળવી શકતા હતા. તેવી જ રીતે હવે ગોલ્ડ ATM થકી 24 કલાકમાં ગમે ત્યારે ગોલ્ડ અને ચાંદીની ખરીદી કરી શકાશે. ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને આ ગોલ્ડ ATM લોન્ચ કરવામાં આવ્યું છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જોકે ત્યારબાદ ગરમીમાં વધારો થશે. આગામી 7 દિવસ દરમિયાન તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. જ્યારે આગામી 4 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. રાજ્યમાં ગઈકાલે રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે રાજ્યના 2525 શિક્ષકોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના 112 શિક્ષકોને સન્માનિત કરાયા હતા. સુરતમાં રમાયેલી ખેલ મહાકુંભ 3જી આવૃત્તિમાં સ્કેટિંગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ અમદાવાદના વરુણ હિરલ શાહે ઓપન વયમર્યાદા શ્રેણીમાં 2 કાંસ્ય ચંદ્રકો મેળવીને અમદાવાદ મહાનગરપાલિકાનું ગૌરવ વધાર્યું છે. કચ્છ જિલ્લામાંથી 29 ગ્રામ માદક પદાર્થના જથ્થા સાથે પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે ગાંધીધામ બસ સ્ટેશન નજીક પંજાબના 2 વ્યક્તિ પાસે માદક પદાર્થ મળી આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા અને ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર શહેરમાં સૌપ્રથમ વખત ચિલ્ડ્રન હેપી સ્ટ્રીટનું આયોજન આજે 6-5 સર્કલથી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી સુધીના માર્ગ પર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં LCB, SOG, ડી સ્ટાફ તથા લોકલ પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઇવ દરમિયાન તમામ શંકાસ્પદ જગ્યાઓ કે જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો રહેતા હોય તેવી જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓને વિજ્ઞાન અને વિકાસનો સમન્વય ગણાવી.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ BR ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું. રાજ્યના વિવિધ જિલ્લામાં ગેરકાયદેસર રહેતા 400થી વધુ લોકોની અટકાયત કરાઈ. રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેરમાં સોના ચાંદીના સિક્કા માટેનું ATM શરૂ કરાયું. અને આગામી 24 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.